શું તમે હજુ પણ સ્ટોક્સ પસંદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો? કેટલાક સેક્ટર્સમાં જેમ કે ટેક, ફાર્મા અથવા ફાઇનાન્સમાં સતત દરેક ટ્રેન્ડ અને માર્કેટ મૂવ પર નજર રાખીને ધારો કે કોઈ સ્માર્ટ, વધુ એફિશિયન્ટ પદ્ધત હોય ઇન્વેસ્ટ કરવાની તમામ ઇન્ડસ્ટ્રીઝ અથવા મોટા આઈડિયાઝમાં, તો આ લો સેક્ટરલ પેસિવ ફંડ્સ તમારી ટિકિટ. ફોકસ, ઝંઝટ મુક્ત ઇન્વેસ્ટિંગ માટે તે કઈ રીતે કરવું જાણવા માટે જોતા રહો. ચોક્કસ સેક્ટર્સમાં રોકાણ કરવું લાંબા સમયથી સ્ટ્રેટેજી રહી છે લોંગ ટર્મ ગ્રોથ માટે, પરંતુ વ્યક્તિગત શેરો રિસર્ચ અને પસંદગી કરવાને બદલે સેક્ટોરલ પેસિવ ફંડ્સ આને સરળ બનાવે છે, એક સરળ રીત આપીને જેથી સમગ્ર સેક્ટરની ગ્રોથનો લાભ લઈ શકાય માર્કેટ પર સતત નજર રાખ્યા વિના. સેક્ટોરલ પેસિવ ફંડ્સ ફોકસ કરે છે ચોક્કસ ઇન્ડસ્ટ્રીઝ પર, જેમ કે બેન્કિંગ, આઈટી, એફએમસીજી અથવા ફાર્મા ઇન્ડેક્સને ટ્રેક કરીને જે દર્શાવે છે પરફોર્મન્સ સમગ્ર સેક્ટરની, માત્ર એક કંપનીને બદલે. ફોર એક્ઝામ્પલ, નિફ્ટી આઈટી ETF દર્શાવે છે નિફ્ટી આઈટી ઇન્ડેક્સની પરફોર્મન્સને, જેમાં ટોપ ટેક કંપનીઓનો સમાવેશ છે. આ ફંડ્સ સાથે તમારે સ્ટોક પસંદ કરવાની જરૂર રહેશે નહીં. તમારી રોકાણ પહેલેથી જ ડાયવર્સિફાઈડ છે ગ્રોથના એક ફોકસ્ડ એરિયામાં. આ આવે છે લોઅર કોસ્ટમાં એક્ટિવલી મેનેજ્ડ ફંડ્સની સરખામણીમાં, જે તેમને ભવિષ્યમાં રોકાણ કરવાની એક પ્રભાવી પદ્ધત બનાવે છે. અને સૌથી સારી વાત છે, તમારે શરૂઆત કરવા માટે મોટા રોકાણની જરૂર નથી. જો તમારી પાસે ડીમેટ ખાતું છે, તો તમે સેક્ટરલ ETFsમાં રોકાણ કરી શકો છો. ચાલુ બજારમાં યુનિટ્સની ખરીદી અને વેચાણ કરી શકશો. અથવા શું તમે ડિસિપ્લિન પદ્ધત પસંદ કરો છો? તમે સેક્ટરલ ઇન્ડેક્સ ફંડનો વિકલ્પ પસંદ કરી અને રોકાણ કરી શકો છો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા SIP થી, જેથી મળે છે વધુ કન્સિસ્ટન્ટ લોંગ ટર્મ ગ્રોથ. જો કે સેક્ટોરલ પેસિવ ફંડ્સ ઘણા લાભો આપે છે, એ નોંધવું અગત્યનું છે કે કોઈપણ રોકાણની જેમ તેઓ ઇકોનોમિક શિફ્ટ્સ અથવા સેક્ટર સ્પેસિફિક જોખમોથી પ્રભાવિત થઈ શકે છે. સેક્ટોરલ અથવા થીમેટિક પેસિવ ફંડ્સ તમને લાભ આપે છે ફોકસ્ડ એક્સપોઝરનું એ ઇન્ડસ્ટ્રીઝ અને ટ્રેન્ડ્સમાં જે ભવિષ્યને ઘડશે. જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વધુ સ્માર્ટ રોકાણ ઇનસાઇટ્સ માટે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.